નારાયણ સ્વામી જય હરિ જય હા જય સ્વામી જય નારાયણ મહારાજે કહ્યું છે કીર્તન રાખો હવે ભગવત વાર્તા કરીએ. પછી સર્વે મુનિ હાથ જોડીને બેઠા. પછી શ્રીજી મહારાજ પૂછાજે આ સંસારમાં કેટલાક જીવ હોય યવન સરખા આ સંસારમાં કેટલાક યવન સરખા જીવ હોય એમ કહે છે કે ગંગાજીનું પાણી ને બીજું પાણી એ બે સરખા જણાય છે અને શાલગ્રામ ને બીજા પાણા તે સરખા જણાય છે અને તેમજ તુલસી ને બીજા ઝાડ તે સરખા જણાય છે અને બ્રાહ્મણ ને શુદ્ર તે પણ સરખા જણાય છે અને ઠાકોરજીની પ્રસાદી અન્ન ને બીજું અન્ન તે બે સરખા જણાય છે અને એકાદશી ને દિવસ ભૂખ્યા રહ્યા ને બીજે દિવસ ભૂખ્યા રહ્યા એ બે સરખા જણાય છે અને સાધુ અને અસાધુ એ બે સરખા જણાય છે. તે માટે આ વિધિ નિષેધ નો જે વિભાગ તે મોટા પુરુષ કહેવાયા તેને શાસ્ત્રો શાસ્ત્રમાં કહ્યો છે. વિધિ નિષેધ ના ભાગ કીધા. વિધિ નિષેધ મહારાજ કે યવન સરખા જીવ છે. યવન એટલે નાસ્તિક માણસો એ બધા યવન. જે છે તે વિધિ નિષેધ નથી માનતા એ નાસ્તિક અને નાસ્તિક છે એ બધા યવન. એવા જીવ છે એ ગંગાજીનું પાણી અને બીજું પાણી હરખું માને એટલે એને આ વિધિ નિષેધની ખબર નથી. ગંગાજીનું પાણી છે એ ભગવાનના સત્પુરુષના સંબંધવાળું છે, એનો મહિમા છે. એને ઠેઠ ગંગા ત્યાં રહી હાથ સોમાય ત્યાંથી લઈને આ લોકો મોટા મેલે ગામમાં જાય ત્યારે બીજું કોઈ પાણી મેલતા નથી. અને એ શાલિગ્રામ બીજા પાણા બધું સરખું જાણે પણ શાલિગ્રામ છે એનો મહિમા એનું પૂજ્ય પુરુષ એમાંથી જીવને સત્ય આસ્તિક ભાવ આવે છે, સંસ્કાર થાય છે, સદબુદ્ધિ આવે છે. અને તુલસીનું ઝાડ ભગવાનના સંબંધનું છે. ભગવાનના થાળમાં તુલસી જાય છે, બીજું ઝાડ જતું નથી. માટે એ તુલસીના સંબંધે ભગવાનની સમૃદ્ધિ થાય છે અને ભગવાનનો સંબંધ કરાવે, સંસ્કાર કરાવે, એની સમૃદ્ધિ કરાવે. જે ભગવાન સંબંધી વસ્તુ છે એ બધી બીજી વસ્તુ બધું હરખું છે. આ ઝાડ બધા હરખા છે પણ ભગવાનના સંબંધમાં આવ્યું. જે ઝાડ કરે ભગવાન બેઠા એનું ફળ જમ્યા અને એ બધું કર્યું એને એ સંસ્કાર થયા. એને લઈને બીજા માણસોને એની સમૃદ્ધિ થાય છે, એના સંસ્કાર થાય છે. પણ આવા નાસ્તિક જીવ હોય એને આ ખબર પડતી નથી. વિધિ નિષેધ સાચા છે. મહારાજે નાના નાના પ્રમોશનને પૂછ્યું કે આ વિધિ નિષેધ સાચા છે ખોટા? ત્યારે મહારાજ જો વિધિ નિષેધ સાચા ન હોય તો સ્વર્ગ નર્ક કોના માથે હોય? એટલા માટે વિધિ નિષેધ સાચા છે. અને સુખ દુઃખ આવે છે કર્મ એ પણ વિધિ નિષેધ લઈને આવે છે. જો વિધિ સાચા ન હોય તો મારા કે લક્ષ્મણજી જેવા ભક્ત હતા. રામચંદ્રજીના ભક્ત લક્ષ્મણજી અખંડ ભગવાનની સેવામાં જ રહેતા હતા. છતાં પણ પેલા રાવણની ગાદી મૂકવાની કહી કે આ વિભીષણને રાવણની ગાદી છે મૂકી દો. ત્યારે પછી
કે લક્ષ્મણજીને કે તમે પણ ગાદી ઉપર બેસશો નહીં, તમે એને ગાદી સૂંપી આવતા રહેજો. પણ જયારે લક્ષ્મણજી ત્યાં ગયા પછી મહિમા છે ને ભક્તનો, વિભીષણ જાણે કે આ લક્ષ્મણજી ભગવાનના મોટા ભક્ત છે, અખંડ ભગવાન ભેગા રહે છે, માટે આ ગાદી પ્રસાદની થાય જો જરાક બેહે તો. પછી આગ્રહ કર્યો, લક્ષ્મણજી આ ગાદી ઉપર મને બેહાડો છો પણ તમે પ્રસાદની કરી દો, કારણ કે રામચંદ્રજી ભગવાનની આજ્ઞા નથી એટલે નહીં બેહો, પણ કે આ જરાક આમ પ્રસાદની કરવામાં ક્યાં થતી આજ્ઞા લોકો જાય. એમ કરીને બહુ આગ્રહ કર્યો ત્યારે લક્ષ્મણજીને એમ થયું બેઠા, આટલું જ કર્યું, જો આ પ્રસાદની કરી દીધી જાઓ. પણ એટલામાં એમની બુદ્ધિમાં ફારફેર થયો, અને શાસ્ત્રમાં લખ્યું કે એમની બુદ્ધિમાં શું ફારફેર થઈ ગયો, એ રાવણની આસુરની ગાદી હતી એનો પ્રભાવ કર્યો, અને એને લઈને બોલ્યા કે આ સૈનિકોનું છે મારી ઘર. આટલો બધો ફેર પડી ગયો. ત્યારે જોઈએ છે તે એ તો પદાર્થ જળ હતો, ભૂમિકા એવી હતી, તો એને લઈને એમની બુદ્ધિમાં ફારફેર થઈ ગયો. એમ મહારાજ કે આપણે જ્યાં ત્યાં છે તે જેના તેના સંગ કરીએ, જેનું તેનું ખાઈએ, બજારનું ખાઈએ, રોજ હોટલનું ખાઈએ, એમાં એના સંસ્કાર કેવા હોય પછી આપણી બુદ્ધિમાં ફારફેર થાય. એટલા માટે મહારાજ વિધિ નિષેધ કહે છે. જો સત્ય શ્રવણ હતો એની મા બાપને કાવેડમાં કરીને સ્થિર જ કરાવતો, ભક્ત હતો, મા બાપને મહિમા હતો, બધું હતું, પણ ચાલતા ચાલતા એક એવી ભૂમિકા સુધારી, એ ભૂમિકા ઉપરથી ચાલ્યો ત્યાં એની બુદ્ધિમાં ફારફેર થયો કે મારે આ હું કાવડમાં આ ફેરવું છું એની નિયંત્રણું રહો. જો બુદ્ધિમાં ફારફેર થઈ ગયો, એની બુદ્ધિમાં બદલાઈ ગઈ. પછી એના મા બાપ જાણી ગયા કે આ ભૂમિકાનો પ્રભાવ છે. પછી એને કહ્યું કે આગળ રાખશું, પણ એ ભૂમિકામાંથી આગળ ગયા એટલે એની બુદ્ધિમાં પાછું ફારફેર થઈ ગઈ. તો એ સાથે આ ભૂમિકા પણ આવી અપવિત્ર અશુદ્ધ હોય છે. અને એની અંદર રઘુવીરજી મહારાજની વાત ગુણાતી સ્વામીના વાત મળે છે. રઘુવીરજી મહારાજને જતા હતા એમાં ક્યાંય પડાવ નાખ્યો, અને ત્યાં સુધી પછી રસોઈને એવું બનાવે છે કે 2-4 વાર બનાવી તો 2-4 વાર ભરાઈ, કાં તો કાગડો લાવીને હાટકું નાખે, કાં તો કાંઈ થાય. તારે જો એ ભૂમિકાનો પ્રભાવ છે તારે રઘુવીરજી મહારાજ પૂછ્યું કે આ ભૂમિકા અશુદ્ધ છે ગમે તે હોય, પછી કોઈના આજુબાજુ ગામના લોકો છે ને પૂછ્યું કે આ ભૂમિકાના સાથે આગળ કોણ અહીંયા છે, ત્યારે ક્યાંય આરબનું થાણું હતું અને પૂર્વે, અને આ ભૂમિકા ઉપર ઘણું પાપ છે. ત્યારે ખબર પડી કે જો આ અશુદ્ધ ભૂમિ છે એને લઈને આ સાથે આપણને આ સાથે વિઘન આવ્યું. જો એટલી ભૂમિકાનો એ ફેર એ સાથે મહારાજ શ્રીજી મહારાજ પોતે બોલ્યા અને કૃષ્ણ ભગવાન પણ બોલ્યા કે ભીષ્મ પિતા જેવો કોઈ પુરુષ બ્રહ્મચર્ય એનું જોયું હોય તો અથાગ, અને એવા જ્ઞાની પણ એમણે બહુ જ્ઞાન આપ્યું. કૃષ્ણ ભગવાન પાંડવોને ધર્મ યુધિષ્ઠિરને બધા ગયા ત્યારે આ શાંતિ પર્વમાં 365 અધ્યાય બધા રાજધર્મ મોક્ષ ધર્મને બધા સમજાયો છે, એ ભીષ્મ પિતાએ સમજાયું છે. આવા જ્ઞાની પુરુષ હતા. પણ જો દુર્યોધનનું અનાજ ખાતા, દુર્યોધનના ભેગા રહેતા, તેના એ સંસ્કાર હતા, એને લઈ અને કૃષ્ણ ભગવાનના હામાં પડ્યા અને કૃષ્ણ ભગવાનને બાણ માર્યા. પછી જ્યારે એ દુર્યોધનના અન્નનો પરસેવોમાંથી નીકળી ગયો ત્યારે બુદ્ધિમાં જાણપૂણું આવ્યું કે મેં આ બહુ ખોટું કામ કર્યું, બહુ ભૂંડું કામ કર્યું. મેં આ કૃષ્ણ ભગવાન છે અને આ સાથે મેં આવી રીતે હામો પડ્યો. એટલે પછી પોતે વિચાર કર્યો કે આના જન્મમાં પછી બીજા જન્મમાં પાછું ભોગવવું એના કરતાં આના જન્મમાં પ્રાયશ્ચિત કરી લઉં તો આગળ મારે ભોગવવું ન પડે, એમ જાણીને પછી આ બાણશૈયા ઉપર પોતે સૂતા. પ્રાયશ્ચિત સારું જ, એ પ્રાયશ્ચિત કરવા સારું એ સૂતા. ત્યારે કૃષ્ણ ભગવાન જયારે વૃષ્ટિ કરવા ગયા
વષ્ટિ કે એમ કે સમાધાન કરવું એ સારું ગયા. પછી દુર્યોધનની પાસે ગયા બધા. પછી દુર્યોધનને સમજાવે છે કે ભાઈ આ તારા કાકા દાદાનો ભૂયો છે, એનો પણ આ ગ્રહમાં ભાગ છે, એમનો પણ હક છે, અને તું બધું પચાવી પડી, એના કરતાં તું એમને કંઈક આજીવિકા બાંધ્યા અથવા ગામ બે ગામમાં અથવા તો તું સાથે કંઈ વરખાસન બાંધ્યા એવું કહે તો સારું, પણ નહીં, એ કશું ના કરે. ભગવાનને કહે છે કે તમે આ અમારા ભાઈઓના ડખામાં તમે તો સગાવાલા કહો, એમના સગા એવા અમારા સગાવાલા, માટે તમારા અમારા ભાઈઓના ડખામાં પડવું નહીં. એમ કરીને પછી કે હવે આ જમવાનો ટાઈમ થયો છે તો તમે જમવા ચાલો. એ દુર્યોધન કહે છે. એના ત્યાં રાજ હતું એટલે રાજ વૈભવ પ્રમાણે એને રસોઈ કરાવ્યા. વાસણ પોષણ સાહિત્ય બધું સારું, સોના ચાંદીનું એવું, અને 32 ભાતની રસોઈ બધું ઠાઠ કર્યું. તો કૃષ્ણ ભગવાનને કહ્યું, એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે મારે તારું જમવું નથી. ભીષ્મ જમ્યા તારું તો એની બુદ્ધિ બગડી. જો કર્ણ પાંડવોનો ભાઈ, સૂર્યનો પુત્ર છે, છતાં પણ દુર્યોધનનો અનાજ ખાધો, એનો સંગ છે, તો એની બુદ્ધિમાં પણ ફારફેર થયો, તો એની બુદ્ધિ પણ બગડી છે અને દુર્યોધનના પક્ષમાં ભળ્યો, પાંડવના હામો હાકો ભય થઈને પડ્યો. આ બુદ્ધિ બગડી. માટે છે તે હું જો તારા જમવાનો, મારી એ બુદ્ધિ બગડે, માટે તારું મારે જમવું નથી એમ કહી દીધું. જો પરીક્ષિત રાજા જેવો કોઈ ધાર્મિક પાંડવોનો વંશનો પુત્ર, બહુ પવિત્ર આસ્તિક જીવ અને દૈવી સંપત્તિનો જીવ, છતાં પણ એણે પેલા જરાસંઘનો મુગટ સુવર્ણમાં કળજુગ કીધો, અને વળી પાછો સંબંધ પેલા અસુરનો જરાસંઘનો, એવો જે મુગટ એ એને માથે મૂક્યો અને સ્વીકાર કરવા ગયો. એમાં આ બુદ્ધિનો ફાર ફેરસ્યો છે. આટલો બધો એ સ્પર્શ કરે. એમ કોઈ છે તે પદાર્થ આપણને આપે, આસુરી સંપત્તિનો જીવ હોય ને આપણું કંઈ રાખે તો એ આપણી બુદ્ધિ બગાડે. આપણે ગમે ત્યાં છે તે ખાઈએ તો આપણી બુદ્ધિ બગાડે, કારણ કે એ સંસ્કાર છે. એના માટે મહારાજે આ વિધિ નિષેધ લખ્યું, અને એના માટે મહારાજે પ્રથમ તો શરૂઆતમાં 8નું વચનાવૃત લખ્યું. કે છે તે ભગવાન જગતના પંચ વિષયમાં જો જીવ આસક્ત થાય છે તો એનામાં તે આ વૃત્તિ થાય છે પાપની, અને જો ભગવાનની સેવામાં એ ઇન્દ્રિયોને પરોવે છે તો એના ઇન્દ્રિયોનો પાપ બળે છે, અને એના સત્ય સદબુદ્ધિ આવે છે, એના સંસ્કાર સારા પડે. એ વિધિ નિષેધનું એ મહારાજ પાછું ચાલુ રહે. પછી બીજું વચનાવૃત લખ્યું તો 18મું વિધિ નિષેધ. 18મું તો બહુ મોટું લખ્યું. મહારાજે વિચાર કર્યો કે 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ, મહાભારત આદિ ઇતિહાસ એ છે તે એને કરીને, એ શાસ્ત્રોને ભણવે કરીને, તેના અર્થને જાણવે કરીને પણ મુક્ત થવાતું નથી. તારે મુક્ત કેમ થવાય? તો મહારાજ કે આ અમે કહીએ અને એ પ્રમાણે જે જીવનમાં અમલમાં મૂકે એ પ્રમાણે વર્તે તો છે તે મુક્ત થવાય છે. પણ શાસ્ત્રો ભણવાથી, શાસ્ત્રો જાણવાથી અથવા કોઈ વાતે મુક્ત થવાતું નથી, પણ જીવનમાં આ રીતે વર્તનમાં મૂકવું પડે. એમ કરીને મહારાજે પછી આ આખું વચનાવૃત જબરું પ્રથમનું 18નું વચનાવ્યું કે મહારાજ કે ઝાઝો વાંક તો ઇન્દ્રિયો અંતઃકરણ છે ને અંતઃકરણનો વાંક છે, પણ થોડો છે. અંતઃકરણનો શું વાંક છે કે આપણને ભગવાન મળ્યા છે અને આપણને સ્વામી મળ્યા એટલે આપણે કૃતાર્થ થઈ ગયા છીએ, આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ, આપણો મોક્ષ થઈ ગયો. તો આપણે છે તે પછી આપણે આ વિધિ નહીં પાડીએ, એકાદશી ન કરીએ, વ્રત નિયમ ધર્મ ન કરીએ તો શો વાંધો? આ ગાફ લઈ રહે છે. હવે આપણે મોક્ષ થઈ ગયો. એ મારે કે અંતઃકરણનો વાંક છે એટલો, અને ઇન્દ્રિયોનો ઝાઝો વાંક છે. કારણ કે ઇન્દ્રિયો આ પંચ વિષયમાં પ્રવર્તે છે, એટલે એ પંચ વિષય
સારા નરતા જોયા વગર એને ભોગવે છે, એટલે એ જીવનું પતન થાય છે. એટલા માટે મહારાજે ઇન્દ્રિયોનો ઝાઝો વાંચ્યો છે. મહારાજ કે ગમે તેવો ભગવાનનો ભક્ત હોય, પવિત્ર હોય, શુદ્ધ હોય, પણ દારૂ પીવે તો એનું મગજ જાય જ, એને ગાંઠ પણ આવે જ. અને એ વસ્તુ એવી છે, એ કેફી વસ્તુ એવી છે. એટલા સારું મહારાજ એનો નિષેધ કર્યો કે એ બુદ્ધિને બગાડે. એટલા માટે મહારાજ કહે છે કે આ વિધિને જો જગતમાં ઘટિત ન ઘટિત, મહારાજ ગુણાતી સ્વામીની વાતોમાં લખ્યું કે ગ્રસ્ત હોય ને પરણીને સ્ત્રી રાખે તો એ શાસ્ત્રમાં મળે, લોકમાં પણ મળે અને હૈયામાં પણ મળે. અને વ્યભિચાર કરે તો હૈયામાંય ન મળે, લોકમાંય ન મળે, શાસ્ત્રમાંય ન મળે. માટે આ વિધિ નિષેધ. એવી રીતે મહારાજે આ બધા વિધિ નિષેધ લખ્યા અને એ સત્ય શુદ્ધિકરણ કર્યું. અને આવી રીતે વિધિ નિષેધ નથી પાડ્યા એને આ દુઃખ આવે છે અને દુઃખી થાય છે. અને મહારાજ કે શિક્ષાપત્રીમાં પણ લખ્યું કે આ શિક્ષાપત્ર પ્રમાણે જે વર્ગ છે એને કોઈ જાતનું વિઘન આવરણ નહીં આવે. અને એ શિક્ષાપત્રી જેટલી રોપશે એટલું એને આવરણ વિઘન આવશે. એટલા સારું મહારાજે શિક્ષાપત્રી વિધિ નિષેધ માટે જ લખ્યું. અને 18નું વચનાવત એવું ને એવું પાછું મહારાજ આ સઠ્ઠું સમજાવે. આ એ વિધિ નિષેધનું છે. એ મહારાજ વિધિ નિષેધનું આ વચનાવત આપણને કહે છે કે વિધિ નિષેધ અજ્ઞાની જીવ છે, યવન જેવા જીવ છે, એ બધા આ બધું હરખું જાણે છે. એકાદશીનો ઉપવાસ કરવો અને અમથો ઉપવાસ કરવો એક, પણ મહારાજ ના પાડી. આ તો એકાદશીનો મહાત્મ ભગવાનનું કરેલું અને બીજા અપવાસ તો આપણા મન ધાર્યા કરીએ, એટલે એ અપવાસનું ફળ એટલું કોણ આપે? અને એકાદશીનું તો ભગવાનની આજ્ઞા છે. ભગવાનનું સત્યા એકાદશીનું ઉત્પન્ન કરેલું ભગવાને પુરાણોમાં શાસ્ત્રોમાં લખ્યું. એટલે મારે કે એકાદશીનો ઉપાય બીજા હરખા જાણે તો એ સાથે એને વિધિ નિષેધની ખબર નથી, યવન સરખા છે. માટે છે તે આવી રીતે શાસ્ત્રોમાં જે વિધિ નિષેધ લખ્યા છે એ સાચા છે. અને એને કરીને જો સત્ય આપણે નિષેધ કરેલો માર્ગે ન જઈએ તો આપણને કોઈ આવરણ દુઃખ ના આવે, અને એવા જઈએ તો આવે. એના સાથે મહારાજે આ જે નથી માનતા વિધિ નિષેધ, પણ ગમે તેવા નાસ્તિકીઓ હોય, ગમે તેવો જે હોય, પણ જયારે આપત્તા આવે ત્યારે એને ભગવાનને સંભાળવા પડે. પેલું રોકેટ ચડાયું હતું ચંદ્રના લોકમાં જવા, પણ એમાં જયારે સાથે એમાં કંઈક સાથે કહોસ્યું આવરણ આવ્યું ત્યારે આખો અમેરિકા પ્રાર્થના કરી ભગવાનની, અને તે મય હશે ને તો કરી દેશે ને, પણ બીજાએ બધાએ પ્રાર્થના કરી, હે ભગવાન રક્ષા કરો, રક્ષા કરો. ત્યારે જો એ નાસ્તિકના આસ્તિક થઈ જાય, આપતકાળ આવે ત્યારે નાસ્તિક હોય તે આસ્તિક થઈ જાય. પેલું સ્વામીએ દ્રષ્ટાંત ના દીધું આપણે કુશિયા દેવનું, નાસ્તિક હતો ને, મુસલમાન તો નાસ્તિક હોય. તુલસીને આ બેલીપત્રને એ બધા એના ઝાડના જેવું સમજે, ખડના જેવું સમજે. પણ પછી ચમત્કાર બતાવ્યો, તો કુશિયા દેવનો ચમત્કાર બતાવ્યો. બ્રાહ્મણને આ બે હંગાત થયો. એ સારંગપુર જેવું ગામ હોય ને પછી અહીંથી જવું હોય બોટાદ કહેવાય, તો પછી 2 જણા નીકળ્યા, પણ મેં ઘોડું અને આ પગ પાવો. તોય પણ પેલા મિયા હંગાતના હારું વાતો કરતા કરતા 2 ચાલ્યા જાય ને હેડ્યા જાય. એટલે ગામના ખરા ને એક ગામના, પછી 2 જણા ચાલ્યા જાય છે. એમાં વચમાં તુલસીનું ઝાડ આવ્યા, પછી બ્રાહ્મણ પગે લાગે છે એને. ત્યારે પેલો મુસલમાન કહે છે કે બમન્યા તેરા कौन सा देव है? तर કે અમારા તુલસિયા દેવ છે, તુલસી દેવ છે અમારા, અને એને ભગવાનમાં એના કારમાં જાય છે, ભગવાન ગમે છે. તો પછી મિયા સાહેબ કે તેરા તુલસિયા દેવ છે આશી લાય દો ચા, એમ કરીને પેલાને સાહેબ તુલસીના પાંદા મગાયા. તુલસી માતાનું અપમાન કર્યું. એ તો આમ ઘસી નાખી, તેરા તુલસિયા દેવ કે એસી તેસી કરી નાખી. અને પછી બ્રાહ્મણને ખોટું લાગ્યું, પણ મિયા બેન શું કરે, મિયા નાસ્તિક માણસ અને ક્રોધી માણસ કહેવાય. હા, એટલે
બ્રાહ્મણ ને બીક લાગે કઈ, એટલે બિચારો બોલ્યો નહીં બ્રાહ્મણ, હાલો એમને. ત્યાં આવ્યું આ બેલીનું ઝાડ આપણે આવ્યું જો બાડીમાં, એવું બેલીનું ઝાડ આવ્યું. બેલીપત્ર ભગવાનને ચડે છે, ભગવાન બેલીપત્રથી રાજી થાય, એનું કંઈક માટેમ છે. એ બેલીપત્રનું ઝાડ આવ્યું એટલે બ્રાહ્મણ એને પગે લાગ્યો અને દંડવત કર્યા. પછી આ મિયા સાહેબ પૂછે છે કે બમનિયા ये तेरा कौन सा देव है? अरे मियाँ साहब आ तो हमारा बिलिया देव से, અને આ શંકર ભગવાન ને ચડે, તેરા બિલિયા દેવ की ऐसी खिसलाई दो चार. તો પેલા બિચારા મિયા બીખના માર્યા, પેલા બ્રાહ્મણ બિલીપત્રના પાંદા તોડી લાય. તે મિયા સાહેબે એનું અપમાન કર્યું. બ્રાહ્મણને બહુ દુઃખ લાગ્યું. તેરા બિલિયા દેવ की ऐसी तैसी કરીને ફેંક્યા. અને પછી બ્રાહ્મણને પણ દુઃખ છું, ઘણું છું, પણ શું મિયા સાહેબ ને કરતા. પણ એમ કરતા કરતા આગળ જાય છે. ત્યાં ગુજરાતમાં બહુ હોય હો કુચિયા જેવ. આમાં ગુજરાતી કોણ છે? હાથ ઊંચો કરો. એ હા બરોબર. પછી તે વાળ આવી પેલા કૂચની, અને વાળ ઉપર વેલા સવરાઈ ગયેલા, એના કાતરા પણ આટલા વળગેલા. હા, એનું જરાક માથું વાંકડું હોય અને આટલા લાંબા હોય, અને તે એના ઉપર એવી ખરજો પેલા આપણે મખમલ હોય છે ને, મખમલના જેવું હું વાળું હોય, એ મખમલના જેવું એના ઉપર રેશમ જેવું લાગે એની રૂવાટી. પણ એવી એ છે ખરજ કે એ છે તે ચામડી ઉતરી જાય. પછી પેલા બ્રાહ્મણે વિચાર કર્યો કે મિયાભાઈનો હવા ખબર લેવી. પછી એ તો વાડ પણ ખેતરવાથી ત્યાંથી દંડવત કરવા માંડ્યો. दंडवत करते करते आ जाके, अरे बमनिया तेरा कौन सा देव? अरे मियाँ साहब आ तो बड़ा देव हमारा है, हाँ इसका तो नाम कुचिया देव है. अरे तेरा कुचिया देव की ऐसी तैसी लाए दो चार. ત્યારે પેલા બ્રાહ્મણ ના થાય ભૂંડો તે લાકડાનો ચીપિયો કર્યો આમ હાથે ઝાલતીને ખર્ચ વર્ગે. પછી એ કાતરા કવચના તોડ્યા, 2-4 કાતરા હારા હુકાઈ ગયેલા હોય, પાછી ખરજ હુકાઈ ગયેલી હોય. લીલા હોય તો એટલે બહુ ના લાગે, ફૂકી હોય તો બહુ લાગે હો બ્રહ્માને. તો એ પછી 2-4 તોડી લાવ્યો. પછી મિયા સાહેબ હાથમાં લઈ અને પછી આ સૂંથણું હોય ને એનું નાળી ઢીલી કરી અને પછી ગાવા મને. પછી મિયા સાહેબ પાછા બોલતા જાય હો, અરે તેરા કુશિયા જેવ કે એસી તેસી, તેરા કુશિયા જેવ કે એસી તેસી કરતા કરતા ગાતા જાય. અને બરોબર ઘસા અને જે કૂચ લાગી. પછી સાથે ઉનાળાનો દાડો ગરમ, ઘોડાની પીઠ પણ ગરમ, અને કૂચના કાતરા પણ ગરમ, અને મિયાની પૂંછ પણ ગરમ. ચાર ગરમી ભેગી થઈ અને જે બરતરા ઉપડી તે મિયા તો લોહી લવણ થયા. હા, અરે બમનિયા તેરા કુચિયા દેવ, અચ્છા તેરા કુચિયા દેવ કો પાસા વારી લે. ત્યાં મારા કુચિયા દેવ પાસા વરે એવો નથી, હવે તો પ્રાણ લઈને પાસા વરે. તમે કુચિયા દેવની બહેનનું અપમાન કર્યું, તુલસી માતાનું, એટલે કુચિયા દેવ બહુ ખીજ્યા છે. તમે બેલીપત્રની અને તુલસી માતાનું અપમાન કર્યું છે, એટલે કુચિયા દેવ એના ભાઈ છે, તે બહુ ખીજ્યા છે કે મિયાનું પ્રાણ લેવા. ના ના, અચ્છા હિન્દુ કા દેવ સચ્ચા, હિન્દુ કા દેવ સચ્ચા. હવે તે
કોઈ દિવસ હિન્દુ કા દેવ કી ખંડન નહીં કરે. ત્યારે વળી એને બતાવ્યું કે હવે સોણ લઈને ના, પછી પાછો ઠંડો કર્યો. એવું મોહમ્મદ બેગડાએ કર્યું. જયારે મોહમ્મદ બેગડો હતો હિન્દુના ઘેર હતો આપણા સોમનાથ પાટણ, એનું શંકરનું દેરું મોટું જબરું એ તોડી નાખ્યું મારે. અને એવા કેટલાક આપણા હિન્દુના દેરા એ વખતે એને તોડ્યા. એ તોડતો તોડતો ક્યાં ગયો? બહુચરાજી. ત્યારે બહુચરાજી સાથે દેરું તોડવા ગયો. ત્યાં રાતે પેલા કુકડા રમે ને, બહુચરાજી આગળ કુકડા બહુ હોય, એ કુકડાને મારા ખાઈ ગયા મિયા બાપ. પછી એક કોકડો હંતાઈ ગયો ત્યાં ગાળામાં, એ રહી ગયો. પણ 4 વાગ્યા પછી પેલો કુકડો બોલ્યો, એટલે પેલા મિયાના પેટમાં, બધાના પેટમાં કુકડા બોલ્યા. ત્યારે પછી પેલો પછી નમી પડ્યો માતા બહુચરાજી, અને પછી માફી માંગી કે હવે હિન્દુના દેવ સચ્ચા, હવે નહીં તો. ત્યારે પેલા કુકડા પેટમાંથી બોલતા બંધ થયા. આવો ચમત્કાર ચાલો કે બતાવ્યો તો બહુચરાજી માતા. એમ આયા છે જે કુચિયા દેવે ચમત્કાર બતાવ્યો ત્યારે યવને જ્ઞાના કીધા. એમ આ જીવ બધા નાસ્તિક છે, ઘણા નાસ્તિકમાં તો ઘણા નાસ્તિક જીવો ઘણા, પણ જયારે આવો કોઈ આપતકાળ આવે, દુઃખ આવે, આવરણ વિઘન આવે બરોબર, ત્યારે જરૂર અંતરમાંથી નીકળી જાય એવા ઉદ્ગારો, હે ભગવાન હવે રક્ષા કરો, એવા ઉદ્ગારો નીકળી જાય. માટે પેલા કીર્તન બોલે છે ને કે શ્રી ને ધન ને એ બધું રાત દાડો એનું ભજન ચિંતન, અને ભગવાનનું ભજન ક્યારે? હેલો આવે ત્યારે. હેલા માત્ર હરિસંભારે, હેલામાં હરિસંભારે. હેલામાં એટલે શું? આપતકાળ દુઃખ આવે ત્યારે હરિસંભારે, અને 8 પહોર શ્રી ને ધન એનું 8 પહોર રટન કરે. એટલે મહારાજ કહે, એટલા માટે મહારાજ કહે છે કે આ વિધિ નિષેધ ના જે ભેદ કયા છે મહાન પુરુષોએ, એ સમજી વિચારીને કર્યા. જીવના સુખને માટે, શાંતિને માટે, જીવને કોઈ આવરણ ના આવે, દુઃખ ના આવે એટલા માટે કર્યા. જો વિધિ નિષેધ પાળે તો એને 84માં જન્મ ધરવા પડે તો એ સારા સુખ. જો છે તે કૂતરાનો અવતાર આવે તો આ કૂતરા જુઓ રસ્તામાં કેટલો દુઃખ પામે છે. કોઈના ઘેર ટુકડો ખાવે છે, ધોકા ખાય છે, અને રસ્તામાં ધોકા ખાય છે પડ્યા. એ કૂતરું છે. અને પેલા જામ સાહેબે 50,000 રૂપિયા ખર્ચ્યા, વિવાહ કર્યા, એ કૂતરું. પણ એ કૂતરાનું પુણ્ય કેટલું હોય છે. અત્યારે આ યુરોપમાં કે શું કે આ દેશમાં કોક હોય છે, એ કૂતરા પાળે છે, એને હાબુથી નવરાવે, અને બધું ધામધૂમને પાછા પથારીમાં, એના કરતા સારી પથારીમાં હોવારે, અને એવા પાળે, અને એવી જતન એનું સતી સેવા કરે છે. હવે એ કૂતરું છે. અને આ રસ્તામાં કૂતરાના કારણ ચીડા કેટલા બાજી પેલા હળી જાય છે, કીડા પડે અને દુઃખી થાય છે, એ કૂતરું છે. ત્યારે જો પેલાને કંઈક સાત્વિક કર્મ છે, કંઈક પુણ્ય છે, એટલે 84માં જે આવ્યો છે છતાં પણ સુખ શાંતિ છે, અને બીજાને દુઃખ છે. એમ બરજિયા હોય છે તો બરજિયા જે સામાન્ય લોકોના ઘરમાં છે, બિચારા ખાવા પીવા ન હોય ને હાક્યા કરે ને પરુણ્યા મારે કરે ને ચાંદા પાડે ને, એવું એ બરજિયા હોય. અને આ તમારે જુઓ તો આપણે સાયલા આ ગોંડલમાં આપણે 2 બરજિયા રાખે, વધારે જમીન નહીં ને, પણ 2 બરજિયા ગોલિયા લીધા હોય પણ પછી ગથલ મથલ થઈ જાય, પછી પાછા શું કરે, હાલિયા નાક એવા થઈ જાય, લોહી પૂરાઈ જાય બધા. એવું સુખ એમ હાંકવાનું દોડવું ઓછું ને સાથે ખાવા પીવાનું સારું, એટલે સાથે સુખમાં એમ એ બરજિયા છે ને આ ગરીબના ઘેર બરજિયા છે. પણ જો એને ભલે સાથે દેહ 84 લાખ યોનીમાં અનુક્રમે આવ્યો હોય, પણ એના સાત્વિક કર્મનું ફળ તો એને જરૂર મળી આવે છે. એના પુણ્ય તો આડી આવે છે, દેખાય છે આપણે. એમાં માણસમાં ઘણો ફેર હોય. 2 હગા ભાઈ હોય તો એક કાસડા કરે, દાડી કરે, મજૂરી કરે, એક છે જે રાજગાદી બેઠો હોય. એવું થાય છે. તો જો એ વિધિ નિષેધ ખોટા હોય તો એવું શેનું થાય? પણ સાચા. માટે જે છે તે
વિધિ નિષેધ પાળે છે એના ઉપર ભગવાન રાજી થાય છે અને એ જીવ સુખ્યો થઈ જાય છે. એટલા માટે મહારાજ આ વચનાવત આપણને સમજાવે છે. તો શું કહે સાંભળો જુઓ. તે માટે આ વિધિ નિષેધનો જે વિભાગ તે મોટા પુરુષ કહેવાયા તેણે શા સારો શાસ્ત્રમાં કર્યો હશે. શું કરવા કીધું હશે આવો? એમ દુષ્ટમતી વાળા જે જીવ છે તે કહે છે. એને હારામતી વાળા કીધા? દુષ્ટમતી વાળા જીવ છે, નાસ્તિક છે જે, એ એમ કે છે કે મોટા પુરુષો થઈ અને આ લપ ક્યાં ગાજ્યું બધું, આ બધું વિધિ નિષેધ ઉભા કર્યા, ગમે ત્યાં ફરે, ગમે ત્યાં ખાય, ગમે ત્યાં ઊંઘે, ગમે ત્યાં બે, એવું થતું. પેલા ના કીધું એનું દ્રષ્ટાંત કહો નર ભમર છે. મંદિરમાં જ્યાં સંતો આવ્યા છે બેહવાઈ ગયેલો સંતોમાં, સંતો વાત કરે આવી વિધિ નિષેધની નિયમ ધર્મની. તો પેલો છે નાસ્તિક, એને એ સ્વામી આગળ શું બોલે છે કે ભાઈ ગરાશાનું, અને એમાં છે તે આવા 12 વાગે કથામાંથી સભામાંથી ઉઠીને નીકળ્યો. ત્યાં પેલા દરબાર ગરાશા હશે કે ગમે તે જેલા શ્યામમાં ફરવા ફેરો મારવા, ત્યાં આ ઘરમાં ગયો. અને પછી પેલા ભાઈને આવવું, પછી એને ગણહાર ગણ્યો કે આમાં કોક ઘરમાં ગયું છે. પછી પેલાને હંતાડ્યો કોઠીમાં, તે કોઠી ખાલી એમાં હંતાડ્યો. પછી કમાળું ઘેડ્યું, તારે કે કોણ હતું? તો કોઈ નહીં. એવું થયું ઘડીક, પણ પેલાને વેમ પડેલું એટલે એને તપાસ કરવા મળ્યો ઘરમાં. ત્યારે પેલો હાથમાં ભાલો, બરશી કહે છે ને ભાલો, એવી રીતે એને બધા આમ તપાસ કરે. પેલી કોઠી ખાલી હતી એમાં ભાલો નાખ્યો તો એવું લાગ્યું પોચું પેલો માણસ છે. પછી જોયું કે આમાં લાગે છે, પછી એને કાઢ્યો ભાઈ. અને પછી એવો રમકાવા માંડ્યો તે લોહીના તસિયા ફૂટ્યા, એવો માર્યો અને રાડ્યો રાડ પાડે. ત્યારે પેલું જોડીમાં મંદિર ને સંતો ઊંઘેલા, તે પછી પૂછે છે સ્વામી આ શું થાય છે, આ કોણ, શું કકળાટ થઈ? એ તો કે પેલો નર ભમર ગુંજાર કરે છે. તે બચારાના હાડકા ખોખરા કરી નાખ્યા અને ખોળ ભીલી ગયું. પછી કોઈના ઘરમાં પહેરવાનું. પણ કહેવાનું શું કે જો આ વિધિ નિષેધ લોપ્યાનું આ ફળ આવે, વિધિ નિષેધ લોપે તો આવું ફળ આવે. એમ પેલા હરિભક્ત હતા બચારા અને નિયમ ધર્મ વાળા, છતાં પણ મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે પડી વસ્તુ કોઈની હાથ ન જાય. કોઈની પડેલી વસ્તુ હોય ને કોઈ દેખાય નહીં ધણી, તોય પણ આપણે અડવીએ નહીં ને આપણે લેવીએ નહીં. એમાં છે તે પેલા ભગત જતા હતા ને પેલી વાંસળી પડેલી લઈ લીધી. એ લીધી તો ખરી, પણ એ માલિક ગોતતો ગોતતો પાછો આવ્યો ને મારો સમજી એવો માણસ, નાલાયક માણસ. તો ઘરે પડ્યો કે આ વાંસળીમાં રૂપિયા હતા, કાઢી લેતા તમે, 200 રૂપિયા લાવો નકર કેશ કરો. એ તો બધો તગાદો કર્યો, ગામમાં બધી વાત ફેલાણી ને લોકને એમ થયું કે વાંસળી એ લીધી છે, પૈસા હશે, સાચું હશાનું. તે પેલાને 200 રૂપિયા ભરવા પડ્યા. જો 200 દંડ થયો, પડેલી વસ્તુને અડ્યા એમાં 200 દંડ થયો અને ખરાબ દેખાણું. એટલે મહારાજે આ વિધિ નિષેધ કીધો. એ પણ આપણે ન કરવું જોઈએ. તો એ મહારાજ આપણને આવી રીતે શિક્ષાપત્રી આપી અને વિધિ નિષેધ પાળવાનું કહ્યું. તો આપણે એ શુદ્ધિકરણ કરીએ તો આપણી બુદ્ધિ સારી રહે અને આપણને કોઈ દુઃખ ના આવે. એમ શું કહે જુઓ. માટે સર્વ સંતને અમે આ પ્રશ્ન પૂછીએ છીએ કે વિધિ નિષેધનો વિભાગ મોટા પુરુષે શાસ્ત્રમાં કયો છે તે સાચો છે કે કલ્પિત છે? જો મહારાજ પૂછે બધા સંતોને, તો શું કહે સંતોને? તે પ્રશ્નનો ઉત્તર નાના નાના પરમહંસ હોય તે કરો. પછી નાના નાના પરમહંસ હતા તે બોલ્યા છે વિધિ નિષેધનો ભેદ સત્ય છે, સાચો છે. અને એમ ન હોય તો સ્વર્ગ નરક કેને માટે કહેવાય? કોને માટે કહેવાય? ભલાનો ભાઈ નરકમાં જ્યાં સ્વર્ગમાં જ્યાં શું એ કહેવાય? એ તો બધું હરખું જ હોય. તો જો વિધિને સાચા ના હોય, ખોટા હોય, તો બધાને હરખું સુખ દુઃખ હોય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે નાના છે પણ સારી દિશ ઉપર સમજે છે. મહારાજ કહે છે નાના છે પણ દિશ સારી છે, વિધિ નિષેધ સારા છે. અને દેશ કાળાદિક લખ્યા ને 8 દેશ કાળ ક્રિયા સંઘ શાસ્ત્ર મંત્ર દીક્ષા દેવતા ધ્યાન, એ બધા 8 દેશ કાળાદિક છે. એ 2 પ્રકારના છે, શુભ અને અશુભ.
અશુભનો જોગ થાય તો સત્ય અધોગતિ, અને સારાનો જોગ થાય તો સદગતિને પામે જીવ. એમ દેશકાળ 8 છે એ પુરુષને લઈને છે. જો આફ્રિકાની અંદર દેશકાળ કેવા છે, વિધિ નિષેધ ન મળે તો આપણા દેશના માણસો જઈને પણ લાઈન ચૂકી ગયા અને દેશકાળ લાગ્યા, અને એમના જીવમાં પણ ધર્મ જેવો અને દારૂ માટીને એવું શીખી ગયા. પણ જો સાચા પુરુષનો ત્યાં પ્રસંગ થયો, જોગી મહારાજ 55 ગયા અને પછી એમના જોગમાં જે આવ્યા અને એને સાથે કંઈક ભાન આવ્યું કે આપણા અવરા પાટે આપણી ગાડી ગઈ, માટે આ સંત આવ્યા છે તે સાચું કે માટે આપણે પાછા વળો. એમ કેટલાક લોકો પાછા વર્યા, દારૂ માટી મૂક્યા અને કેટલાક ધર્મના માર્ગે ચાલ્યા. કોઈએ મંદિર રામજી મંદિર કર્યું, કોઈએ વૈષ્ણવનું મંદિર કર્યું, કોઈએ શંકરનું કર્યું, કોઈએ સ્વામિનારાયણનું કર્યું, પણ એમ કાંઈક જાગૃતિ આવી. એ પાછા 60માં સ્વામી ગયા તો વળી પાછી વધી જાગૃતિ. તો જો એવા પુરુષને લઈને દેશકાળ રાશિ હતા તો એવાને લઈને દેશકાળ સારા છે. માટે અસત પુરુષને લઈને દેશકાળ બગડે અને સત્પુરુષને લઈને દેશકાળ સુધરે. એટલા માટે અસતજી મહારાજે આ વિધિ નિષેધ કર્યા. તું શું કહે જુઓ? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, નાના છે પણ સારી શીખવા સમજે છે. એમ કહીને શ્રીજી મહારાજે એનો ઉત્તર કરવા માંડ્યો છે. મોટા પુરુષે જે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે તે સર્વ સત્ય છે. મોટા પુરુષે જે પ્રતિપાદન કર્યું એ સાચું જ છે. મોટા પુરુષે સમજી વિચારીને જ આ બધું લખ્યું છે. જીવના સુખના અર્થે, જીવના કલ્યાણના અર્થે, જીવને સદગતિને આપવા માટે આ વિધિને લખ્યા છે. એમ કે ત્યાં દ્રષ્ટાંત છે જે જેમ કોઈ મોટો શાહુકાર હોય ને તે કોઈને હુંડી લખી આપે ત્યારે કાગળમાં તો 1 રૂપિયો જણાતો નથી, પણ રૂપિયા સાચા છે. તે જયારે હુંડી જે શાહુકારની પર લખી હોય તેને આપે ત્યારે એ હુંડીમાંથી જ રૂપિયાનો ઢગલો થાય છે. આ હુંડીનું મહારાજ દ્રષ્ટાંત આપે, હુંડીનું. પણ તે ચિઠ્ઠી આપણે લખ્યા લઈએ, અજ્ઞાની બચારા વાંચતા એને કશું નહીં, એવા ભોળા માણસ હોય એ વખત, તો એને શી ખબર પડે કે આમાં શું રૂપિયા છે, ક્યાંથી આમાં રૂપિયા આવે એવા. પણ એની અંદર પેલા સૌકારનો વહીવટ ચાલે અને એ સૌકારની હુંડી હાલે અને એની શિકાર આવ્યા ચીઠી. એવી રીતે મહારાજ કે પેલા એનું ના દ્રષ્ટાંત આપ્યું કે આ છે તે પેલા હાંઠા મોકલ્યા હગાવાલાને, તે ગણીને બંધાયા 20-25 હાંઠા, ભારો બંધાયો અને પછી ચીઠી લખી હતી કે આ મજૂર સાથે આટલા હાંઠા મોકલ્યા છે, સંભાળી દે. તો પેલા મજૂર કે આ લે, આ હાંઠા લઈને હામા ગામ આપણા હગાવાલાને ત્યાં આપ્યા, લે આ ચીઠી લે. પેલા કેટલા હાંઠા છે પણ તારે કઈ કશું જોવાનું નહીં, તું તો આ ચીઠ્ઠી જઈને આપજે એટલે ચીઠ્ઠી કહી દે, બોલી દે. પછી રસ્તામાં જતા એને મનમાં થઈ ગયું કે મેથી 2 હાંઠા ખાઉં, ભૂખ લાગી હતી, પણ આ ચીઠ્ઠીને લાઈન પૂછું. તે ચીઠ્ઠી છોડી અને જોવે, પૂછે છે કે આમાંથી 2 હાંઠા ખાઉં, પણ ચીઠ્ઠી કઈ બોલાય? ચીઠ્ઠી ના બોલાય ના આગળ, અભણ માણસ. પછી 2 હાંઠા ખાધા, પછી જો પછી ચીઠ્ઠી હગાવામાં લા આપી અને ભારો આપ્યો. પછી પેલા હાંઠા ગણ્યા ચીઠ્ઠી વાંચીને, તો 2 ઓછા થયા. એટલે આમાંથી 2 હાંઠા ઓછા કેમ થાય છે? તો તમને કોણ કહી દઉં કે આ ચીઠ્ઠી બોલે કે હું તો રસ્તામાં બોલાવવા માંડ્યો કઈ બોલી નહીં મને, તમારા આગળ કેમ નહીં બોલે? તારે જો એવા અભણ આગળ શાસ્ત્ર બોલે નહીં, એ તો ભણેલા આગળ શાસ્ત્ર બોલે, અભણના આગળ તો કાળા અક્ષર કુહાડા. એમ આવ્યા છે તે પેલી ચીઠ્ઠી લખી આ આવેલા માણસને 1000 રૂપિયા શીખાવી દે. પણ એમાંથી એક પૈસો ના છે, કાગળિયું તો આટલું, પણ એનો વટ એ ચીઠ્ઠી લઈને ત્યાં જાય, એ ચીઠ્ઠી સૌકારને આપે એટલે પછી વાંચી અને એને રૂપિયા ગણી આપે. ત્યારે એને ખબર પડે કે આ રૂપિયા આમાંથી, આ ચીઠ્ઠીમાંથી રૂપિયા પાક્યા. એમાં શાસ્ત્ર છે એ ચીઠ્ઠી છે. શાસ્ત્ર એ મહાન પુરુષોએ આ લખી છે ચીઠ્ઠી, અક્ષરધામમાં સ્વીકારવાની. આ તો પાસપોર્ટ છે. તો મારે કે મોટા પુરુષોનો જો આપણને વિશ્વાસ હોય, એમના ઉપર આપણે શ્રદ્ધા હોય, તો એમના આ લખેલા બધા લેખ સાચા છે અને એ પ્રમાણે જીવને ફળ ભોગવવું એ પડે.
અશુભ કરે તો અશુભનું ફળ ભોગવું પડે છે, શુભ કરે તો શુભનું ફળ ભોગવું પડે છે. 4 પ્રકારનો સચે તામસી કર્મ લખ્યા, સાત્વિક કર્મ લખ્યા, રજોગુણી કર્મ લખ્યા, નિર્ગુણ નિષ્કર્મ કર્મ લખ્યા, અને એવા બધા સત્ય શાસ્ત્રોમાં લખ્યા છે. તો જો આપણે નિષ્કર્મ કરીએ એટલે કોઈ ફળની ઈચ્છા વિના ભગવાનને મોટા પુરુષને રાજી કરવા માટે કામ કરીએ તો આપણા જીવનો મોક્ષ ગતિ થાય અને જીવ સત્ય સુખ્ય થઈ જાય. અને જો સાત્વિક કર્મ કરીએ તો સાત્વિક કર્મ શું કે આ વાવ કુવા પરબ છે એવી રીતે સારા રસ્તે સાત્વિક કર્મ કરીએ તો આપણને બહુ સત્ય સુખ શાંતિ આ સત્ય દેવલોકને વૈભવ મળે એવું સારું મળે. અને જો તામસી કરીએ તો અધોગતિ જાય, પછી દુખિયા થાય જીવ. રજોગુણી કર્મ કરવાથી તામસી કર્મ કરતા વળી કોઈ ઓછું દુઃખ, એના કરતા સાત્વિક કર્મ કરવાથી ખાબ ઓછું દુઃખ, અને નિષ્કર્મ કરવાથી તો મોક્ષ ગતિ. માટે એવા વિભાગ કર્યા છે શાસ્ત્રોમાં મહાન પુરુષોએ. એટલે રાશિ તામસી સાત્વિક કર્મ મૂકી અને આપણે તો આ ભગવાનને રાજી કરવા નિષ્કર્મ કરીએ એટલે આપણી આ મોક્ષ ગતિ થાય. તો શું કહે છે જુઓ મહારાજ. મોટા પુરુષની આજ્ઞા કરીને જે ધર્મ પાળે ત્યારે હમણાં તો કાંઈ વિધિ નિષેધમાં વિશેષ જણાતું નથી, પણ અંતે મોટા પુરુષની આજ્ઞા પાળનારાનું કલ્યાણ થાય છે. જો આ મોટા પુરુષ આજ્ઞા કરે આપણને કે આવી રીતે આપણે સાથે માળા ફેરવી, ભક્તિ કરવી, સેવા કરવી, આવી રીતે આહાર વિહાર યુક્ત કરવો, એ આપણા જીવને સારું કહેશે ને. એમને શું સ્વાર્થ છે, પણ આપણા જીવને સત્ય સુખ્યો કરવો છે, મોક્ષ કરવો છે, કલ્યાણ કરવું છે, અને જીવને આ લોકમાં પણ સુખ્યો કરવો છે, પરલોકમાં સુખ્યો. એટલા માટે આપણને આ નિયમ ધર્મ પરાવતા હોય. અને આપણને સત્ય જો આપણી બાળક બુદ્ધિ હોય તો હમું પડે, જરા અઘરું પડે. અને જો આપણને સમજાય કે આ આપણા જીવના હિત સારું, કલ્યાણ સારું, મોક્ષ સારું, આ મોટા પુરુષ આપણને મહારાજે લખ્યું ને કે હું તમારો કઈ દુશ્મન છું કે તમારા તમારી આ બંધ કર્યું જીભ અને ગળું કે તમને ગળું ચૂકનું ખાવા ન દઉં કે આવી રીતે તમને નિયમ ધર્મ પર આવું, એટલે હું તમારો કઈ દુશ્મન છું, પણ તમારા જીવના કલ્યાણના થયો કરાવું એમ મહારાજે પણ કહ્યું છે. અને એટલા માટે છે કે હું તમારો દુશ્મન નથી, તમારા ગળા પાકડ્યા એમ કીધું કહો. માટે જો આપણે મહારાજના સામે સુરત રાખીને મહારાજની આજ્ઞા ઉપર કાન રાખી અને જો નિયમ પાડીએ તો કોઈ જાતનું આપણને દુઃખ આવરણ આવે નહીં અને સહેલાઈથી પડે. પણ આપણે ઢાળ ન પાડ્યો હોય ને એટલે જરાક વહમવું પડે. આપણે જો એ ઢાળ પાડ્યો હોય તો સરળ ને સહેલું થઈ પડે એમ કે. મોટા પુરુષની આજ્ઞા કરીને જે ધર્મ પાળે ત્યારે હમણાં તો કાંઈ વિધિ નિષેધમાં વિશેષ જણાતું નથી, પણ અંતે મોટા પુરુષની આજ્ઞા પાળનારાનું કલ્યાણ થાય છે. હા જો જેમ હુંડીમાંથી રૂપિયા નીકળે છે, જેમ હુંડી કોઈ આપણે લઈએ એટલે સ્વીકારે છે અને એમાંથી પૈસા આપણને મળે છે, આપે છે. તો હુંડીમાં તો રૂપિયો દેખાતો નથી, પૈસો દેખાતો નથી, પણ એનો વિશ્વાસ છે, વ્રત છે. એમ આ શાસ્ત્ર લખનાર એવા જે વ્યાસજી ભગવાન છે, ઋષિ મુનિઓ છે, અને એવા દેવતાઓ મહાન પુરુષોએ જે આ શાસ્ત્રો લખ્યા છે એનો જો આપણને વિશ્વાસ હોય અને એ શાસ્ત્રોના ઉપર પ્રતીતિ હોય તો એ શાસ્ત્રોમાં જે લખ્યું છે એ પ્રમાણે આપણને સાથે જરૂર ફળ થાય છે. તો શાસ્ત્ર એમ કે આ રસ્તે ન જવું ને આપણે જઈએ તો જરૂર દુઃખ આવે અને વિઘન આવે. તો મોટાની આજ્ઞા લોકવામાં બધાને દુઃખ આવ્યા ને, પાર્વતીને દુઃખ આવ્યું, સીતાજીને દુઃખ આવ્યું, અને રાધિકાજીને દુઃખ આવ્યું, અને બધાને દુઃખ આવ્યા. જેણે જેણે મહાન ભક્તો હતા એ પણ જો આજ્ઞા લોકવા ગયા તો એમને દુઃખ આવ્યા. અને સામાન્ય જીવ તો દુઃખમાં બેઠા જ છે, કારણ કે એ તો ભગવાનની આજ્ઞામાં એને કઈ દિશે જ નથી. એટલે એ તો 84ના જીવ છે, એ દુઃખ ભોગવે છે. પણ આ તો મોટા મોટા સારા માણસો, ભગવાનના ભક્તો, એ જેને આજ્ઞા લોપી મોટાની એને આવરણ આવ્યા, દુઃખ આવ્યા, એ આપણે શાસ્ત્રોમાં જાણીએ છીએ. તો એ છે તે વિધિ નિષેધ અવશ્ય આપણે બને એટલું પ્રયત્ન કરીને પારવા જોઈએ એમ. તો શું કહેજો મહારાજ. અને જે સમર્થ શાહુકારે હુંડી લખી હોય અને તેનો વિશ્વાસ ન કરે તેને મૂર્ખ જાણવું. થઈ મોટા શાહુકારે હુંડી લખી એનો વિશ્વાસ ન કરે એટલે એને ખબર નથી બિચારા એના મહેમાની કે આવો શાહુકાર છે ને એની ઊંડીઓ હાલે છે ને એની ઊંડી કોઈ દાડો પાછી પડે નહીં, એવો એનો મહિમા નથી. એટલે એને આવા સંકલ્પ થાય છે.
એમ આપણને જો ભગવાનનો સત્પુરુષનો વિશ્વાસ ના હોય તેવા સંકલ્પ થાય કે થશે કે નહીં થાય, શું થશે, પડશે કે નહીં પડે, એમ થયા કરે. અને જો વિશ્વાસ હોય તો જરૂર છે જે મોટા પુરુષ કે ભગવાનની આ વાત છે, શબ્દ છે, માટે જરૂર સાચા છે અને એ પ્રમાણે થાય જ. એવો જો વિશ્વાસ હોય તો બને એમ. અને તેને તે શાહુકારના પ્રતાપની ખબર જ નથી. હા હા. તેમ નારદ, શંકાદિક, વ્યાસ, વાલ્મીક ઇત્યાદિ જે મોટા પુરુષ તેના વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવું. થયું? મહાપાપિષ્ટ થયું પાપિષ્ટ. જેને આવા મોટા સંત નારદ, શંકાદિક એવા મોટા સંતો, વ્યાસજી ભગવાન એવા જે મહાન પુરુષો થઈ ગયા, એમણે આ સમજી વિચારીને જીવના કલ્યાણ અર્થે, સુખના અર્થે આવી રીતે લખ્યા છે. અને એનો પછી જેને વિશ્વાસ નથી એ તો પછી નાસ્તિક છે અને અબુદ્ધ માણસ છે અને દુઃખી થાય. અને વળી જે નાસ્તિક મતી વાળા હોય તેને એમ સમજાય છે જે બીજા પાણામાં ને ઠાકોરજીની મૂર્તિમાં શું ફેર છે? બધું એક છે. જો પાણા બધા હરખા, પણ પેલામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ એને લઈને જીવને એમાં આસ્તિક ભાવ આવે છે, એની ભક્તિ સેવા કરે છે. એટલે ભગવાન અંતર્યામી પણ એનો ભક્તિ ભાવ જાણી અને એને એનું ફળ આપે છે. મૂર્તિમાં આપણે આસ્થા રાખીએ પણ ભગવાન તો અંતર્યામી સર્વજ્ઞ છે ને, એટલે એ જાણે છે કે આ મારી મૂર્તિની પ્રતિમા છે, છતાં પણ એના વિશે એને આટલી ભાવના છે અને આવી રીતે સાચા ભાવથી સેવા કરે છે, તો એ ભગવાન અંતર્યામી સર્વજ્ઞ છે, એ ભક્તિ ભાવનું ફળ આપે છે આપણે. એટલે મૂર્તિમાં આસ્તિક ભાવ નથી તો એને ફળ નથી એમ. બીજા પાણામાં ને ઠાકોરજીની મૂર્તિમાં શું ફેર છે? સર્વે પાણા એક સરખા છે. હા. અને પરણેલી સ્ત્રી ને ન પરણેલી સ્ત્રી તેમાં શું ફેર છે? બધી એક છે. સર્વે સ્ત્રી સરખી છે. અને ઘરની સ્ત્રી ને મા બેન તેમાં શું ફેર છે? સર્વેનો સરખો જ આકાર છે. અને રામકૃષ્ણાજી જે ભગવાનની મૂર્તિઓ તે પણ સર્વે મનુષ્ય જેવી છે, માટે અધિક ભાવ તો માણસે કલ્પીને ઉભો કર્યો. થયું? આવો નાસ્તિક. હવે પછી આ જોગતી જાય ને બચારો કે રામકૃષ્ણાદિક મૂર્તિઓ એના આધારે અત્યારે હજારો લાખો માણસ ગુજરી ખાય છે. અત્યારે આ શ્રીજી મહારાજની પ્રતિમા છે એના આધારે આપણે બધા પોસાઈએ છીએ નથી. કોણ સત્ય આપણને પૂછવા ભાવ આવે? એને લઈને આપણું સત્ય એ ઠાકોરજીને લઈને હવનું આપણે પોષણ થાય. એના આશરે આપણે હાલતા ચાલતા બોલતા છીએ, છતાં પણ આપણે આપણા કુટુંબનું 5 માણસ 15 માણસ એનું પોષણ કરવું આપણને વહમું પડે અને પૂરું નથી કરી શકતા. અને આ ભગવાનની મૂર્તિઓ છે તો તે એ મૂર્તિઓ હજારો જીવનું પોષણ કરે છે અને કલ્યાણ કરે. તારે એ અધિક આ જીવ અધિકો તારે એટલો એ મૂર્તિનો પ્રતાપ છે. તો પણ નાસ્તિક જીવને એ સમજાતું નથી. નાસ્તિક જીવને બધા પાણા હરખા જાણે, પણ હરખા પાણા હોય તો બીજા પાણા પણ બીજા પાણાના અડવા જાય છે કે સ્પર્શ કરવા જાય છે, પગે લાગવા જાય છે. અને આ મૂર્તિઓના હજારો માણસો પગે લાગે અને એના સાથે એના આધારે સાથે સેવાઓ કરે. તો એટલો એમાં આસ્તિક ભાવ છે. અને ભગવાન અંતર્યામી પણ જાણે છે. મૂર્તિઓ તો એક સાથે આપણી દ્રષ્ટિ, આપણી ઇન્દ્રિયો સ્થૂલ છે, એટલે એ ઇન્દ્રિયોને પ્રલોભન આપવા માટે પ્રતિમાઓ કરવી પડે છે. બાકી તો ભગવાન અંતર્યામી પણ આપણી અરજી સાંભળે, અંતર્યામી પણ સેવા અંગીકાર કરે. આપણે પ્રત્યક્ષ પૂજા કરીએ તો એટલું ફળ આપ્યું અને માનસી કરીએ તો એટલું આપ્યું છે. ચાર પુણ્યથી તો માનસી પૂજામાં છતાં એટલું ફળ આપ્યું તો એ કોણ અંગીકાર કરતું છે? એ અંતર્યામી પણ ભગવાન છે, એ અંગીકાર કરે અને એ ફળ આપે છે એમ. માટે પ્રત્યક્ષ પૂજા અને માનસી પૂજા હરખી છે, છતાં પણ પ્રત્યક્ષ પૂજામાં જીવને એ આ સ્થૂળ ભાવ છે ઇન્દ્રિયોનો, એ એટલે ભગવાન સ્થૂળ ભાવે આપણને સેવા અંગીકાર કરે એટલે આપણે એમાં ભક્તિ ભાવ વધે અને જોડાવે. એટલા સારું આપણે ભગવાનની મૂર્તિઓ પ્રતિમાઓ બધી પૂજીએ કે એમાં આપણને આલંબન મળે. અને પેલું છે જે માનસી પૂજામાં આલંબન ન મળે એટલે એની અંદર આપણે શ્રદ્ધા બહુ ન બે રહે ને શ્રદ્ધા. એટલા માટે આ પ્રતિમાઓ છે. શું કે જુઓ માટે અધિક ભાવ તો માણસે કલ્પીને ઉભો કર્યો છે. જો હા પણ શું કરીએ? માણસ જેવું રહેવું તે
એ હાય હા કરી છે. માણસ ભેગા રહ્યા છે, આ કરવી પડે કે, પણ બાકી છે ખોટું, એમ નાસ્તિક લોકો બોલે છે. હા, પણ વિધિ નિષેધનો માર્ગ છે તે ખોટો છે. એમ પાપી એવા જે નાસ્તિક તે પોતાના મનમાં સમજે છે. જેટલા મૂર્તિઓનું ખંડન કરે છે એ નાસ્તિક છે. માટે એવા નાસ્તિકનો સંગ અને નાસ્તિકની વાત સાંભળવી. નાસ્તિક આ આર્ય સમાજ છે, સનાતન ધર્મ કહેવાય તો પણ એ નાસ્તિક થઈ ગયો, આધુનિક નાસ્તિક. એટલે છે તે શું કે મૂર્ત પ્રત્યાઓને નથી માનતો, ભગવાનને નથી માનતો, ભગવાનનું ખંડન કરે, એટલે છે તે નાસ્તિક મત થઈ ગયું. જૈન તો જેને અસ્તિત્વ છે જ નહીં ભગવાનનું, અને ભગવાન જ નથી. અને તે ભગવાનને જે માનવાવાળા છે એ ભગવાનને પરોક્ષેપણે માને કે પ્રત્યક્ષેપણે, પણ ભગવાનને માનવાવાળા છે એ જ વિધિ નિષેધ પાળે છે અને શાસ્ત્ર સાચા ગણે છે. બાકી બીજા બધા એને નાસ્તિક ભાવ. શું કહે જુઓ. માટે જેને આવી જાતની બોલી સાંભળીએ હા. તેને પાપી જાણવો લો ને નાસ્તિક જાણવું. એવું બોલી સાંભળીએ એને નાસ્તિક ને પાપી જાણવો અને એનો સંગ અને ન કરો. એને લો સાચા દેવાની એક જાણીને ફોન છે. એનો કોઈ પ્રકારે સંગ રાખવો નહીં. હા, અને વળી શ્રીજી મહારાજે બીજી વાર્તા કરી છે. હા, મનુષ્ય માત્રનું ચિત્ત કેવું છે તો જે મધ હોય જો અથવા ગોળ, સાકર, ખાંડ તેનું ઘાટું પાણી હોય તે સરખું છે. એ છે ઘાટું પાણી મધ છે એવું ચીજ છે. જેમ ચોટી જાય મધ હોય તો એના ઉપર માસ બેહે તો ચોટે, આંગળી અડાડે તો ચોટી જાય, એને ચોટવાનો સ્વભાવ છે. એમ આ ચિત્તનો ચોટવાનો સ્વભાવ છે. સારું કે નરતું એ જોવે નહીં, ચોટી જ જાય. તો શું કહે છે મહારાજ? તે મધમાં કે ગોળ, સાકર, ખાંડના પાણીમાં માખી, કીડી, મકોડો જે આવે તે ચોટી રહે. અને મનુષ્ય જો હાથ હટાડે તો માણસની આંગળીએ પણ ચોટી જાય. હા, તેમ ચિત્તનો સ્વભાવ એવો છે જે જે પદાર્થ સાંભળે તે પદાર્થમાં ચોટી જાય છે. વાહ. જે તો પથરો તથા કચરો તથા કૂતરાનો મળ એ આદિ જે નકારી વસ્તુ હોય તેમાં તો દેશ માત્ર સુખ નથી, તો પણ એ નકારી વસ્તુમાં પણ ચિત્ત વળગે છે. વાહ. અને તે સાંભળી આવ્યું હોય તો તેનું પણ ચિંતન કરે છે. એનું પણ ચિંતન કરે. નકારી વસ્તુ હોય એને સાંભળે તો એનું ચિંતન થાય. ચિત્તનો સ્વભાવ છે. કોણ આવું છે મહાપૂજાનું? હા, નકારી વસ્તુમાં પણ ચિત્ત વળગે છે. અને તે સાંભળી આવ્યું હોય તો તેનું પણ ચિંતન કરે છે. તેનું પણ એવો ચિંતન એનો કરે. વળગવાનો સ્વભાવ છે. સ્વભાવ છે. જેમ મોટું કાચનું દર્પણ હોય તેમાં મોટા સાધુ આવે તો તેનું પણ પ્રતિબિંબ દેખાય. હા. તથા કૂતરા, ગધેડા, ચાંડાળ આદિ જે આવ્યા હોય તેનું પણ પ્રતિબિંબ તેમાં દેખાય. તેમ ચિત્તને વિશે અતિ નિર્મળપણું છે કે જે પદાર્થ સાંભળે તે દેખાઈ આવે. એમાં સારા નશાનો કાંઈ મેળ નથી. ત્યાં બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. માટે જે મુમુક્ષુ હોય તેને એમ ન વિચારવું છે મારે વૈરાગ્ય નથી તે માટે આ ફૂરી આવે, આ બધું ફૂરી આવે છે એટલે મારો વૈરાગ નથી એટલે ફૂરી આવે છે એમ ના સમજવું. એ તો ચિત્તનો સ્વભાવ છે. ચિત્ત નિર્મળ છે એટલે કાચમાં જેમ છે તે કૂતરું નીકળે તો દેખાય ને સત્પુરુષ નીકળે તો દેખાય કાચમાં. તો એમ આ ચિત્તમાં આ બધું દેખાય, પણ ત્યાં બુદ્ધિનો ઉપયોગ આવે કે બુદ્ધિમાં જો છે ત્યાં જ્ઞાન હોય તો પેલે જે તે અશુભ વસ્તુમાં દેખાય છતાં પણ મન ચોટે નહીં, અને શુદ્ધ હોય એમાં ચોટે. આ સાથે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. માટે જે મુમુક્ષુ હોય તેને એમ ન વિચારવું છે મારે વૈરાગ્ય નથી તે માટે ક્રિયાદિક પદાર્થ મારા ચિત્તમાં સ્ફુરે છે. એ તો જે વૈરાગ્યવાન હોય તેના ચિત્તમાં પણ જે સમયે જે પદાર્થ આવ્યું કે જે સ્ફુરી આવે છે દેખાય. માટે વૈરાગ્ય અવૈરાગ્યનું કાંઈ કારણ નથી. એ તો ચિત્તનો સ્વભાવ એવો છે જે ભલું અથવા ભૂંડું સાંભળ્યું તેને ચિંતવે. અને જયારે જે પદાર્થનું ચિંતન કરે ત્યારે તે પદાર્થ જેમ દર્પણમાં દેખાય આવે તેમ દેખાય આવે. તે માટે એમ જાણવું છે હું તો એ ચિત્ત થકી જુદો છું અને હું તો એનો જોનારો આત્મા છું.
એમ જાણીને ચિત્તના સારા પુંડા ઘાટે કરીને ગ્લાનિ પામવી નહીં. હા પોતાને ચિત્ત થકી જુદો જાણીને ભગવાનનું ભજન કરવું. મહારાજે લખ્યું ને હાલતીનું વચના જન્મભૂમિ જે હોય જન્મભૂમિ સાંભળે 20 વર્ષ થયા હોય 25 થયા હોય તો સાંભળે, પણ એ જ્ઞાને કરીને વિચારવાનું છે. મહારાજ કે સંતો કે નરનાળ ને સમજો ના બોલો, સાંભળે છે કે નહીં સાંભળતું, તો હવે સંતો વિચારવું પડે ને સાંભળે છે. અને મહારાજે કહ્યું કે મને સાંભળે છે આ તલાવડીને ખાપો 22 વર્ષ થયા તો તમને ના સાંભળે એવું હોય, પણ આવી રીતે સમજણે કરીને જ્ઞાને કરીને એનો ત્યાગ કરવાનો છે એમ કીધું. પોતાને ચિત્ત થકી જુદો જાણીને ભગવાનનું ભજન કરવું અને સદા આનંદમાં રહેવું. બીજી વચનામૃતમ છઠ્ઠું થયું.